એક મહિના પહેલા રાજકોટના વિછિયાના એક ગામમાંથી 7 લોકો દ્વારા એક 17 વર્ષીય સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું। ત્યારે એક મહિના બાદ આ ઘટનામાં સામેલ 7 પૈકી 4 આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી છે, પણ સગીરા સહિત 3 આરોપીઓનો પત્તો હજી સુધી મળ્યો નથી। જોકે આરોપીના પંજામાંથી સગીરાને છોડાવવા માટે વિછિયા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ફરાર મુખ્ય આરોપી દિનેશ ગોબર ચોવછિયાએ 6 લોકોને સાથે રાખી એક મહિના પહેલા સગીરાનું અપહરણ કર્યું હતું। દિનેશ ગોબર ચોવછિયાએ આ પકડાયેલ 4 પૈકી ફરાર 2 આરોપીઓને કહ્યું હતું કે તેની પાસે લાખો રૂપિયાની કિંમતના દિવાલની આરપાર દેખાતા એન્ટિક ચશ્મા છે, જે હાલ તાંત્રિક પાસે છે, પણ તેને માટે સગીરાની તાંત્રિક વિધિ કરવા માટે તાંત્રિક પાસે જવું પડશે, તેમ કહી મુખ્ય આરોપી દિનેશ અને તેનો મિત્ર જે માતાજીનો ભૂવો છે તેણે અને 5 અન્ય આરોપીઓએ વિછિયાના એક ગામમાંથી રાત્રિના સમયે 4 વ્હીલ ગાડીમાં સગીરાનું અપહરણ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। એટલું જ નહીં, મુખ્ય આરોપીએ વોટ્સએપ કોલ કરી એન્ટિક ચશ્મા બતાવી 6 લોકો પાસેથી 70 લાખ રૂપિયા પડાવ્યા હોવાની પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે।